2024ની ટોપ 9 ગતિવિધિઓ પર એક નજર। વિધાનસભા અધ્યક્ષ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ મુદ્દે ડીસાના શમશેરપુરમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપ્યું। કહ્યું કે હું સંવૈધાનિક જગ્યા પર છું એટલે રાજકીય ભાષણ નથી કરતો। મને કોઈ રીતે કાયદાનું બંધન નથી, એવો કોઈ નિયમ નથી કે અધ્યક્ષ હોય તો ચૂંટણી પ્રચાર ના કરી શકાય। હું બંધારણની પરંપરાને માન આપવાવાળો માણસ છું। હું કોઈ સીધી રીતે રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો। તો આચારસંહિતા અંગે શંકર ચૌધરીની સ્પષ્ટતા બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા। તેમણે કહ્યું કે વિડીયો સહિતના પુરાવાના આધારે જ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। વિધાનસભા અધ્યક્ષ ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે। તેઓ બંધારણીય પદ પર હોવાથી તેમણે રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ। અમારી ફરિયાદ અંગે ચૂંટણી પંચ યોગ્ય નિર્ણય લેશે તેવી આશા છે। ભાજપનું ઘોષણાપત્ર જુમલાપત્ર છે। આ આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યો। ભાજપના ચૂંટણી ઢંઢેરા પર પ્રતિક્રિયા આપતા શક્તિસિંહે કહ્યું કે ભાજપે અગાઉના વાયદાઓ તો હજુ પૂર્ણ કર્યા નથી, ત્યાં બીજા જુમલાઓ આપી દીધા। શક્તિસિંહે ભાજપના સંકલ્પ પત્રને જુમલાપત્ર ગણાવ્યું। તો ચૂંટણીને લઈને ભાજપે જાહેર કરેલા સંકલ્પ પત્રને લઈને આવ્યો ગરમાવો। કોંગ્રેસના શક્તિસિંહના આક્ષેપો સામે ભાજપના જયેશ વ્યાસનો જવાબ। કહ્યું કે શક્તિસિંહે સંકલ્પ પત્ર તો બરાબર વાંચ્યું નહીં હોય। સંકલ્પ પત્રમાં આગળના પેજમાં જ અત્યાર સુધીના કામો બતાવી દીધા છે। અમે મેનિફેસ્ટોમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીની વાત કરી છે। વડોદરા ભાજપનો આંતરિક જૂથવાદ પુનઃ આવ્યો બહાર। પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતુ સુખડિયાએ મેસેજ વાયરલ કર્યો। જીતુ સુખડિયાથી કોઈએ કરેલો મેસેજ ભૂલથી અન્ય ગ્રુપમાં ફોરવર્ડ થઈ ગયો છે, જેમાં ઘમંડીઓને ભાન કરાવવું જ પડશે। એક બેઠક ઓછી આવશે તો તેમને ખ્યાલ આવશે, તે પ્રકારનો મેસેજ સુખડિયાના નામે વાયરલ થયો। આ સમગ્ર મામલે જીતુ સુખડિયાએ મૌન સાધી લીધું છે અને એક મેસેજ કરીને લખ્યું કે હું કોઈ વિવાદમાં નથી પડવા માંગતો। પોરબંદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આવતીકાલે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઉમેદવારી પત્રક ભરશે। આવતીકાલે સવારે 9 વાગે શક્તિ પ્રદર્શન સાથે મોઢવાડિયા ચૂંટણી પત્રક ભરશે। અહીં સભા અને રોડ શો કર્યા બાદ બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક ભરવાના છે। ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં અર્જુન મોઢવાડિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, સાથે પોરબંદરના વિકાસની રૂપરેખા વિશે વાત કહી। જામનગરમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ ગરબા રમતા જોવા મળ્યા। ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર દરમિયાન માડમ ગરબા રમ્યા હતા। લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ઉમેદવારો જનસંપર્ક કરી રહ્યા છે। એવામાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીના રંગની સાથે સાંસ્કૃતિક રંગ જોવા મળ્યો હતો। શેખપાટ સતવારા સમાજ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર પૂનમ માડમ ગરબે રમ્યા હતા। સાબરકાંઠામાં સ્થાનિક પરંપરાના રંગે રંગા ગયા ભાજપના ઉમેદવાર। પોશીનાના લાંબડિયામાં પ્રચાર દરમિયાન ભાજપના શોભના બારૈયાએ નૃત્ય કર્યું હતું। શોભના બારૈયાના સ્વાગતમાં આદિવાસી નૃત્ય કરતું ગ્રુપ આવ્યું, ત્યારે આદિવાસી નૃત્યમાં ઉમેદવાર શોભના બારૈયા પણ જોડાઈ ગયા। તો સાંસદ રમીલા બારા પણ નૃત્યમાં સાથે ઝૂમ્યા હતા। બનાસકાંઠામાં લોકસભા ચૂંટણી ટાણે ભુવાજીનો વિડીયો વાયરલ થયો છે। અહીં ભુવાજીએ ધૂણતા સમયે ભાજપની જીતનો દાવો કર્યો। ભાજપ 1,73,000 મતથી જીતશે તેવી ભવિષ્યવાણી કરી છે। દેશમાં 327થી વધુ બેઠકો પર ભાજપનું કમળ ખીલે તેવો દાવો કર્યો છે। ભાજપે બનાસકાંઠા લોકસભાની અંદર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે। અગાઉ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન પણ ભુવાજીના શરણે જઈ ચૂક્યા છે।